હવે સાંભળો કેવી વાતો આવે છે હીરજીભાઈની. હીરજીભાઈ વિચારવા લાગ્યા કે બંને બાજુથી હવે ભય આવ્યો કે આ બાજુ જગજીવન મહેતાની ઉપાધિ, આ બાજુ બે છોરીઓ સત્સંગી થઈ ગઈ એની ઉપાધિ પાછી. હવે આ વાત શ્રીહરિને કીધા વિના છૂટકો નથી કે કાંક કેવું તો પડે. બીજા હો તો ન કહો, સુંદરજી કે ગંગારામ મલ્લો તો આવી વાત મારે જ ને કે જ નહીં, એ કાંઈ ન થાય કે લ્યો એ તો જગજીવન કહી દે તારથી થાય કરી લે કે હા. હીરજીભાઈને ડર લાગ્યો એટલે મહારાજને એકાંતમાં બોલાવી હાથ જોડીને હીરજીભાઈ કીધું કે પ્રભુ અમને બંને બાજુથી સંકટ આવ્યું છે અને કયા વિના ચાલે તેમ નથી, અને તમને કેવું એ પાછું સારું નથી લાગતું, શું કરવું હવે લ્યો. કેમ કે સત્સંગમાં અમે આગેવાન રહ્યા, સુંદરજી ને હીરજી બધા આગેવાન કહેવાય ને, અમે સત્સંગમાં આગેવાન રહ્યા એટલે આ બધી તકલીફ થાય છે. તો શ્રીજી મહારાજ કે હરિભગત થયા છે એને કષ્ટ આવે છે, તો લ્યો હરિભગત થાય એને સંકટ આવવાનું જ હોય. કાચા કે પાકા હરિભગત કષ્ટ આવ્યા વિના ખબર કેમ પડે? મહારાજ કે સત્સંગી થાય અને કાંઈ સંકટ ના આવે તો સત્સંગ કેવો છે એની કસોટી કેમ થાય કે. અને મહારાજ કે જેના મોટા ભાગ્ય હોય ને એને જ સત્સંગ કરવાથી સંકટ આવેલો વિચાર કરો તમે. જેના ભાગ્ય ન હોય ને એને કઈ દુઃખ ના આવે. દુઃખ કોને આવે? ભાગ્યશાળીને. સત્સંગી થાય પછી હો, પેલા નહીં. સત્સંગી થાય અને મોટા ભાગ્ય હોય તો દુઃખ આવે, ખબર પડે કે એનો સત્સંગ કેવો છે. બે દી પેલા ફોન કર્યો સમજ્યા ને, વાગડમાં છે પદમ પર, ત્યાં અત્યારે પૂજારી છે, ગણેશ કરીને છોકરો છે, એનો બાપ દેવજીભાઈ કરીને. હવે સત્સંગી થયા, ગામમાં મંદિર બનાવવાનું બધી રીતે મોખરે થયા સમજા ને. એ સત્સંગી થયા પછી એને જે સંકટ આવ્યા છે ને, બંને પગમાં આવડા આવડા કપાસિયા, બે પગમાં હાલી ન હગે માણસ. હવે સત્સંગ થયા પછી જ આ બધું આવ્યું. એટલે ગામના માણસો એમ જ કે ભાઈ તમને સત્સંગ હદયોની છોડી દો, પણ એને સત્સંગ છોડ્યો નહીં. છેટ ભુજ સુધી એને દવા કરાવવા આવવી પડી, પણ સત્સંગ ન છોડ્યો અને જીવ્યા છે ત્યાં સુધી મંદિરમાં ઠાકોરજીની સેવા કરી. લ્યો સેવા કરી એને. જ્યારે એનો અંત સમય આવ્યો, છેલ્લે 7 દિવસની ભાગવતની કથા કરાવી એને પોતાના ઘરે. કથા પૂરી થઈ ગઈ, છેલ્લે દિવસ બધા માણસો જમી લીધું એટલે કે કોઈ ઘરે જતા નહીં, મને ધામમાં જાઉં. તમે વિચાર કરો, તમે મને ધામમાં જાવું હોય, આખા ગામને કે ઉભા રહ્યો, બધા માણસો જમી લીધા, બ્રાહ્મણને વડાવી દીધો, બધું કામ પૂરું થઈ ગયું. અને પછી ખાટલામાં બેઠા બેઠા હે કલાકણ ધૂન કરાવી ડોહો પોતે, અને પછી કે જાઉં છું ધામમાં. અને મહારાજ તેડવા આવ્યા અને આટલા માણસોની વચ્ચે ધામમાં ગયા. વિચાર કરો તમે. મહારાજ કહેરા કે સત્સંગ કરે અને સંકટ આવે તો ભાગ્યશાળી કહેવાય. તમે બીવો કહો હીરજીભાઈ ને કે મોટા ભાગ્ય હોય ને દુઃખ આવે સત્સંગ કરવાથી. અને મહારાજ કે સત્સંગ નિમિત્તે કષ્ટ જેટલું સહન કરવું પડે ને એટલું સહન કરે. એને કષ્ટ ન માને, એને દુઃખ ન માને, એને સુખ માને. સત્સંગને માટે જો સંકટ સહન કરવું પડે તો. અને મહારાજ કે એ વાત કે નવી છે. પ્રહલાદને દુઃખ નતું આવ્યું, ધ્રુવને નતું આવ્યું, અંબરીશ, સીતાજી બધાને દુઃખ નથી આવ્યા. કેવા આવ્યા દુઃખ? લ્યો ગોપ ગોપી નંદ યશોદા વસુદેવ દેવકી કેટલા સંકટ આવ્યા છે એને, છતાં બધા સહન કર્યા જ છે ને મહારાજ કે. તો સત્સંગ નિમિત્તે દુઃખ આવે એને સુખ માને એ સત્સંગી સાચો કહેવાય. મહારાજ કે તમે એમ કહો અમે મોટા કહેવાય તો કંઈક આવું હોવું જોઈએ ને. મહારાજ કે હીરજીભાઈ ને બધી આવી વાતો કરી. મહારાજ કે સત્સંગમાં જ્યાં સુધી કષ્ટ જણાય છે ત્યાં સુધી સત્સંગ કાચો છે. લ્યો હા, નથી પાકો. એમ અમારા મુખ્ય હરિભક્તોની સમજણ છે. અને હવે તમારે સંકટ આવ્યું હોય તો કયો. આટલી વાર તો બોલવા નથી દીધું મારા હીરજીભાઈ ને.
પોતે જ ચાલુ રાખ્યું બધું. હવે તમે બોલો, તમને શું સંકટ આવ્યું? હીરજીભાઈ કે મહારાજ તમે ભગવાન થઈને અમને કષ્ટ આવે ને એવું તમે કરો છો. કે લ્યો, હા, અમને દુઃખ થાય એવું કરો છો. દીવાને અમને બોલાવીને કહ્યું છે કે સ્વામિનારાયણને રજા આપો, કારણ કે બે બ્રાહ્મણની સ્ત્રીઓને તેને સત્સંગી કરી દીધો છે. જો રજા નહીં આપો તો અમે જાતે આવીને સ્વામિનારાયણને બારે કાઢશું કે ભુજમાંથી, એમ કીધું છે દીવાન મહારાજને. કયો હીરજીભાઈ, અને એમ કીધું છે કે તમારા ઘર બાર બધા લૂંટી લેશું, અને ભુજમાં જેટલા હરિભક્તો થયા છે બધાને સત્સંગ તોડાવી નાખશું. કે આવી દીવાને અમે ધમકી નાખી છે અમને. અને જે સત્સંગ નહીં છોડે એ બધાના ઘર બાર બધું લૂંટી લેશું અમે. અને જે બાઈઓને સત્સંગ કરાવ્યો છે તેમને જે તમે સત્સંગમાં બેસવા દેશો તો તમે કોઈ પણ સત્સંગી સુખી રહેવાના નથી. આવું દીવાને કીધું છે મહારાજને હીરજીભાઈ કે. અને સ્વામિનારાયણ એક રાત રહીને ચાલ્યા જાય અહીંયાથી. હો, વધુ ન રહેવા જોઈએ ભુજમાં. એક રાત ભલે રે પણ સવારે અહીંયાથી નીકળી જવા જોઈએ. અને જેને ઘેર 2 કે 3 રાત રહેશે એને અમે દંડીશું. આવું દીવાને કીધું છે. જેટલી વાત કરી છે દીવાને બધી હીરજીભાઈ મહારાજને આગળ બધી સંભળાવી. ત્યારે શ્રીહરિ સુંદરજી અને ગંગારામ મલને બોલાવ્યા. લ્યો, હવે તો આ તો હદ થઈ જાય ને. હવે 2 જણાને કીધું, 2 બુદ્ધિશાળી હતા બહુ. મહારાજ કે બોલો, દીવાન આવું કે છે. તમે કહેતા તમે હમણાં જ નીકળી જઈએ, રાતના અમને હાલવાનું બહુ ફાવે. મહારાજ કે હો, બોલો તમે શું કહો છો? ત્યારે ગંગારામ મલ અને સુંદરજીભાઈ બોલ્યા કે મહારાજ, પેલા તો મહારાજ એમ કીધું કે જુઓ, અમે તમને કોઈને દુખી કરવા આવતા નથી. તમને જો સંકટ થતું હોય તો અમે અહીંયાથી નીકળી જઈએ. અમે હરિભક્તોના હિતને માટે વારંવાર અમે આવીએ છીએ, ભક્તજનોના હિતને વાસ્તે આવીએ છીએ. હરિભગતને દુઃખ થાય એવું અમે કોઈ દી ઈચ્છતા નથી, અને એવું અમે કોઈ દી કરતા પણ નથી. હરિભક્તોના સુખને વાસ્તે જ મહારાજ કે અમારો અવતાર છે, કે અમે અવતર્યા છીએ ભગવાનના ભક્તોના સુખને માટે અમે અવતર્યા છીએ. અને અમારા તરફથી તો જો તમને દુઃખ આવતું હોય તો અમે વિદાય લઈ જઈએ ભુજમાંથી, નો આવીએ. મહારાજ કે બોલો, એવું મહારાજ સુંદરજી અને ગંગારામલને કીધું. ત્યારે સુંદરજીભાઈ અને ગંગારામ બોલ્યા કે મહારાજ, અમારું હિત કે અમારા અહિતની અમને જીવને કઈ ખબર પડે નહીં. અમારું હિત શેમાં છે કે અહિત એમાં અમને કાંઈ સમજણ ન પડે. સત્સંગ નિમિત્તે જો અમારા ઘર બાર લૂંટાઈ જતા હોય તો ભલે લૂંટાઈ જાય, એની અમને કાંઈ ચિંતા નથી. અનંત વાર મહારાજ તમે અમને ઘર બાર આપ્યા છો, અનંત વાર, કેટલા જન્મોમાં તમે અમને ઘર બાર આપ્યા છે. આમાં અમારું તો કાંઈ છે નહીં, આ દેહ અમારો નથી પ્રભુ. તો ઘર બાળ કુળ કુટુંબ તેને માટે અમે આ સત્સંગ નથી કર્યો. કે સુંદરજીની સમજણ જુઓ તમે. અમે આ સત્સંગ કરીએ છીએ એ કઈ ઘર બાર કે કુટુંબ પરિવાર હારું અમે સત્સંગ નથી કરતા, પણ જીવના હિતને વાસ્તે સત્સંગ કરીએ છીએ. સમજો ભક્તજનો, નહીં તો થોડુંક કરે તો પરિવાર તરફ હોય, સમજાય કે કાંઈક પણ અમને કેમ નહીં, અમને કેમ નહીં. સત્સંગ કરીએ છીએ તો આત્માના હિતને વાસ્તે સત્સંગ કરીએ છીએ, ઘરને માટે નથી કરતા. તેમની વાત સાંભળીને શ્રીહરિ એની પ્રશંસા કરવા લાગ્યા. હો, પણ મહારાજ કે હીરજીભાઈ એવું કહે છે એનું શું? બોલો. ત્યારે હીરજીભાઈ કે મહારાજ, આ બધા સત્સંગી છે ને બાળ બુદ્ધિ વાળા છે, એને કઈ સમજણ જ નથી. કષ્ટ પડશે ત્યારે ખબર પડશે, દીવાન આવીને ઘર બાર લૂંટી લેશે તો ખબર પડશે. હમણાં તો એમ કે છે કે બસ સત્સંગને માટે લૂંટાઈ જતું, બધું લૂંટાઈ જાય. લૂંટાશે ત્યારે ખબર પડશે કે સત્સંગમાં ભગવાન તો બાલ ચરિત્ર કરે કે લ્યો. હીરજીભાઈ કે ભગવાન તો બાલ ચરિત્ર કરે કે લ્યો, પણ આપણે તો વિચારવું જોઈએ ને. લ્યો, હવે શું કેવું? હીરજીભાઈ કે અમારી એવી પહોંચ નથી, વિચાર્યા વિના કાર્ય કરી બેસે તો ભારે વિપત્તિ આવી પડે. ભગવાન જે જે કરે છે તે જીવના મોક્ષને માટે કરે છે,
તેમાં સારું નરસું કરે છે તે હરિભગત કહેવાય નહીં, પણ અમારો સત્સંગ છે તે જગતની લાજે યુક્ત છે. હીરજીભાઈ કહો જગતમાં કંઈક લાજ તો રહેવી જોઈએ ને એમ, જેથી પાછળથી લોકમાં નિંદા થાય એવો સત્સંગ અમે નથી કરતા. જગતમાં પણ લાજ રે અને એવા વચન અમારેથી મનાય નહીં. શ્રીહરિ કહે તમે જે બોલો છો એમાં સત્સંગનું ને તમારું કઈ મેળ હરખો પડતો નથી. મહારાજ કે જગતને સત્સંગ કરવો ગમતો નથી. હા, એ ચોખ્ખી વાત છે. કરવો સત્સંગ કોઈને, જગતના માણસોને, અને એની લાજ રાખવા જાય તો સત્સંગ થાય પણ નહીં. દુનિયાના માણસોની લાજ રાખવા જાય તો સત્સંગ કેમ થાય? મહારાજ કે જગતને જમપુરીમાં જવું છે, આ એ વાત નક્કી છે. એને કોઈ ધામમાં જવું નથી. ક્યાં જવું છે મરીને? એને જવું છે જમપુરીમાં. માટે સત્સંગ નથી કરતા. ધામમાં જવું તો સત્સંગ કરે નહીં કે? શું કામ નથી કરતા? એને જમપુરીમાં જવું હોય એટલા માટે સત્સંગ નથી કરતા. તમને ક્યાં જવું? મહારાજ કે બોલો, જગતની લાજની વાતું કરો છો તો જગતમાં લાજ રે એવું કરવું હોય તો કરો. મહારાજ કે પછી સુંદરજી વગેરે હરિભક્તો કીધું કે મહારાજ અમે તો ભગવાનને ભજે તેવા એક માણસનો પણ પક્ષ રાખીએ છીએ. હો, બીજાને લગાર પણ ગણતા નથી. એક બાજુ પક્ષ રાખીને અમારું શરીર અર્પણ કરવા પણ અમે તૈયાર છીએ. ભગવાનને પણ ભક્તો કેટલા પ્રિય છે? લક્ષ્મીજી કરતા પણ અધિક વહાલા છે. ભક્તો હે નિયમ ધર્મ રહેતા હોય ને ભજન ભક્તિ કથા વાર્તા કરતા હોય એ ભક્તો ભગવાનને કેટલા વહાલા છે કે લક્ષ્મીજી કરતા પણ વધુ વહાલા છે. સુંદરજી ભાઈ કે મહારાજ અમારા ઘર બાર એ સંત અને હરિભક્તોના છે, અમારું કાંઈ નથી. અમારા ઘર બાર જે કાંઈ હશે એ સંતોનું છે ને હરિભક્તોનું છે. તેમને દુખવનાર બ્રહ્મા જેવું કોઈ હોય તો પણ અમે સહન ન કરીએ. કોને? હરિભક્તોને. બ્રહ્મા જેવો આવીને જો સત્સંગીને હેરાન કરે ને એને ધેબી નાખીએ. સુંદરજીભાઈ એવી હિંમત બતાવી. હો, મહારાજ કે ઠીક લ્યો, હવે તમારું જાણ્યું અને હીરજીનું પણ જાણ્યું. પણ મહારાજ કે હવે અમે ઘણા દિવસ અમે રહ્યા છીએ અને ભુજમાં ધમાલે થઈ છે. જો કે કઈ ચિંતા નથી. હો, સુંદરજીને ગંગારામ મલ કે મહારાજ થી આવો કે દીવાન હું કરી લેવાનો હતો કે લ્યો મરેલો હોય તો કે કાંઈ નહીં ચિંતા. છતાંય શ્રીજી મહારાજ કે હીરજીભાઈ નું માન રાખવાને ખાતર અમે થોડાક દી ફરી આવી કે લ્યો જાય એ રાજી થઈ રહે મનમાં, બીજું કાંઈ નહીં. બીજે દિવસે મારે ત્યાંથી જવાની તૈયારી કરી. હો, બીજા કોઈ ભાવથી નહીં, પણ હીરજીભાઈ નું માન રાખવા જવાની તૈયારી કરી. મારે જવાના છે. ઓલી બે નવી સત્સંગી બાઈઓને ખબર પડી એટલે એને પેલું આમંત્રણ દીધું, મહારાજ અમારા ઘરે અમારા ઘરે જમીને જાઓ તો સારું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હાલો. એ બે વિપ્ર બાઈઓને ઘેર શ્રીજી મહારાજ જમવા પધાર્યા. હો, અને એ બે બાઈઓ વિવિધ ભોજનો શ્રીહરિને પ્રેમ ભાવથી જમાડ્યા છે. કેસર ચંદનથી મહારાજનું પૂજન કર્યું, આભૂષણો પહેરાવ્યા, ધૂપ દીપ મહારાજની આરતી કરી. આ બધું વાતાવરણ જોતા દીવાનની ઘરવાળી હતી ને એ સત્સંગી થઈ ગઈ. લ્યો ઓલું ઠેકડા મારેલું ની ઘરવાળી થઈ ગઈ સત્સંગી. આ બે છોકરીઓ ભેગી એ કે આવી આ વેશ્યાનો ધંધો કરનારી સત્સંગી થઈ જાય તો મારે સત્સંગી થવું. લ્યો જગજીવનની ઘરવાળી આવી મહારાજ પાસે કે મને સત્સંગી થવું છે, કંઠી બાંધો. કે એને કંઠી બાંધી. હો, શ્રીહરિનો આવો પ્રતાપ જોઈ નિયમ ધારીને કેટલાય લોકો સત્સંગી થયા. હો, દીવાનનો ભાઈ હતો રામચંદ્ર, એને પણ શ્રીહરિ જાય છે હવે ભુજનગર થી એવું જાણી અને હોન્ડાનો રથ હતો ને, રાજનો રથ, દીવાનને માટેનો, પોતાના ભાઈનો રથ એ લઈ આવ્યા મહારાજને માટે. વિચાર કરો તમે, આટલી તોફાન કરે. એની ઘરવાળી સત્સંગી, એનો ભાઈ સત્સંગી, પોતે રહ્યો હું ઠેકડા મારે. સમજાય કે નહીં? ભાઈ રામચંદ્ર રથ લઈ આવ્યો, સુવર્ણ રથો. મહારાજ એના ઉપર બેસાડ્યા. બેસાડીને વાજતે ગાજતે સીધે સીધા બીજે ગામ નહીં, આખા ગામમાં ફેરવ્યા. ભાઈ લ્યો મહારાજ ને કોનો ડર છે તમે વિચાર કરો.
નહીતર માણસ ભય પામીને ભાગે તો છાનો મોનો ક્યાંકથી નીકળી ન જાય, કોઈને ખબર ન પડે એમ. આ તો રાજ બજારમાંથી મહારાજ વટાણા છે હો. આખા શેરને દર્શન આપ્યા છે. પાછું એમને એમ નહીં, વાજતે ગાજતે એમ વાજતે ગાજતે પાછું જગજીવનનો રથ તમે વિચાર કરો, ઓલો મનમાં કેટલો ધકતો હશે એમ. એના રથ ઉપર બેસીને આ ભાયડા વાળું કામ કેવાય એમ. માઈક આંગલાનું કામ નથી અહીંયા કને. અને શ્રીજી મહારાજને આવા ફોંસી જરા ગમતા નથી હો. હિંમત વાળા હોવા જોઈએ, ડરી જાય આવા ન ખપે, બીવે આવવાનું કામ નથી અહીંયા. રાજ બજારમાં રથ હાક્યો છે અને માર્ગમાં અપાર જનો શ્રીજી મહારાજના દર્શન કરેલું છે, મહારાજનું પૂજન કરેલું છે. હરિભક્તો બધા ઝાંઝ પખાજ લઈને કીર્તનો ગાતા હતા અને મહારાજના પાર્ષદો બંદૂકોના ધડાકા કરતા હતા હો. એમ આખા શહેરમાં વાજતે ગાજતે મહારાજ હમીસરની પાડ ઉપર આવ્યા, રથ ઉપરથી ઉતરી અને અસો ઉપર બેઠા. ભક્તજનોને કે હવે તમે અહીંયા જ ઉભા રહેજો, અમે હવે જઈએ છીએ. એટલે પૂરના હરિભક્તો બધા મહારાજને પગે લાગી લીધું હો. ફરી દર્શન દેવાની વિનંતી કરી છે. ભક્તો કે મહારાજ તમારે જયારે દર્શન થાય છે ત્યારે દિવસો આનંદમાં ને આનંદમાં જાય છે, પડ પડમાં દિવસો વ્યતીત થઈ જાય છે. અને પ્રભુ આપણા જયારે દર્શન થતા નથી ત્યારે દિવસો યુગ જેવડા થઈ જાય છે, કે વ્યતીત થતા નથી. મહારાજ કે તમે હરિભગત દ્રઢ છો હો, પાકા હરિભગત છો એટલે તમારા કાર્ય બધા જ સુધરી ગયા છો, તમારા કામ પૂરા થઈ ગયા બધા. અને તમારા મહારાજ કે તમારા અંતરમાં જેટલો જગતનો અભાવ એટલો અમને તમારા પ્રત્યે ભાવ, કે દોડી દોડીને આવીએ તમને મળવા માટે. મહારાજ કે જેમ લોભીને ધનમાં પ્રીતિ છે, કામીને સ્ત્રીમાં પ્રીતિ છે, તેમ ભગવાનમાં પ્રીતિ અને ધર્મ આ બે વસ્તુ જોઈએ હો. એક તો ભગવાનમાં પ્રેમ અને બીજો જે આપણો નિયમ ધર્મ છે, એ બે વસ્તુમાં મહારાજ કે પ્રીતિ હોય તો એનો મોક્ષ થયા વિના રે નહીં કે હો. ગમે તેમ કરીને એનો મોક્ષ થાય ને થાય જ. બે વસ્તુ પ્રીતિ અને ધર્મ ટકે છે, એ આ સત્સંગથી રહે છે. ધર્મ ભગવાનમાં પ્રેમ, આ સત્સંગમાં કથા વાર્તામાં અવારનવાર લાભ લેવાથી એમ ટકે છે. ધર્મ તો ટકે છે, નહીં તો ટકતો પણ નથી. અસલ નકલ કો જાકુન જ્ઞાના ऐसे जाना जही अंध यज्ञाना गुरु खलताकू सब ही एका जाकु यज्ञान रही अविवेका. મહારાજ કે ભક્તો તમે ભગવાનના ભગત થયા છો એટલે અસલ કે નકલ એની જ્યાં વિવેક બુદ્ધિ રાખવી, સમજ્યા ને? સાચું કે ખોટું બધી વસ્તુમાં, સાધુમાં, ધર્મમાં, શાસ્ત્રમાં, ભગવાનમાં નકલને પકડી ન લેવાનો. અસલ વસ્તુમાં અસલ અને નકલ નથી દેખતા એ તો મહારાજ કે અંધ અજ્ઞાના, અંધ છે, અજ્ઞાની છે. એ મહારાજ ઘણી બધી વાતો કરી ભુજના ભક્તજનોને કે હવે તમે રહ્યો, અમે જઈએ છીએ. શ્રીજી મહારાજ ભુજનગર થી ચાલ્યા, માનુકવા આવ્યા. લ્યો, માનુકવામાં શ્રીજી મહારાજ આવ્યા. ત્યાં બધા મહારાજના બધા કાઠી ભક્તો, બધા રાજાઓ, કાઠી રાજાઓ ભેડા હતા. એને મહારાજ બધાને ઘેર જવાની આજ્ઞા આપી કે હવે તમે બધા ઘરે જાઓ. બધાને વિદાય આપી. માનુકવાના હરિભક્તોને શ્રીજી મહારાજ કથા, વાર્તા, ધ્યાન, ધારણાનો અભ્યાસ કરાવી અને અપાર લાભ આપ્યો. લ્યો, જાત જાતનો. એમ ઘણા બધા સંતોને આ ગામની લીલા તો ઘણી બધી છે, કેટલી બધી લખાયેલી છે શાસ્ત્રોમાં. 50 જેટલા સંતો મહારાજ સભા ભરીને બેઠા હોય અટાણે. અને કેવી કસોટીઓ પાછી સંતની આ માનુકવા ગામમાં. મહારાજ હાથમાં રૂમાલ ઝાલી હો. સંતોને કે સંતો આ તલવાર છે કે? મુક્તાનંદ સ્વામી કે મારે તલવાર ક્યાં? કે રૂમાલ કે. લ્યો, મહારાજ કે તલવાર છે? અરે મહારાજ રૂમાલ છે. મનાય? તમે વિચાર કરો, મનાય? મહારાજ કે સભા પૂરી.
અમે કહીએ એ મનાય તો કાલે આવજો અમારી પાસે, નહીં તો ખબર જ જાજો કે લો છેલ્લી વાત લો બસ રવાના, અમારી પાસે જ નહીં. સભા પૂરી થઈ ગઈ, મહારાજ પોઢી ગયા. મુક્તાનંદ સ્વામી બધા સાધુને બોલાવ્યા કે બાપાનું કામ આકરું હોય, હવે શું કરશું કે કયો. બધા ભેગા થઈને નિર્ણય કર્યો. મહારાજ બતાવે રૂમાલ અને કાંઈ તો લકોટ્યું બતાવે, બોલો આ બંધુ કે એમ કે હવે શું કેમ મનાય કેમ એ વસ્તુ એમ. પછી બધા સંતો નિર્ણય કીધો કે મહારાજ કહીને સાચું માન લેવાનું, બસ બીજી વાત નહીં. હવે પાછા આવ્યા સભામાં, મહારાજ પાછું રૂમાલ બતાવ્યું. મહારાજ કે તલવાર છે. મુક્તાનંદ સ્વામી કે તલવાર છે કે લો અમારા બાપનું શું જાય, અમે જાય કઈ તલવાર છે. મહારાજ કટાણે રાત છે કે હવે રાત મનાય, દિવસ ઉગી ગયો તડકો થઈ ગયો ને રાત મંડાય. મહારાજ કે અટાણે રાત છે, બોલો સંતો રાત છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ દેખાય તો દિવસ છે પણ તમે કયો છો રાત છે એટલે રાત છે કે બીજું શું કહો, દેખાય દિવસ છે કે આ આંખીઓથી, અને તમે રૂમાલ બતાવો છો એ દેખાય રૂમાલ છે પણ તમે કહો છો તલવાર છે તો તલવાર છે, જવા દો ને હવે શું. હવે મહારાજ ખુશ થઈ ગયા. હો મહારાજ કે દુનિયામાં જે દેખાય છે ને એ બધું ખોટું છે, મનમાં મનાય એ વાત સાચું છે કે લ્યો દેખાય તો બધી વસ્તુ ખોટી છે, કે મનમાં સમજાય એ જ વસ્તુ સાચી છે. આવી કસોટીઓ મહારાજ માનુકામાં સંતોની સભાઓમાં ભક્તજનોને ખૂબ રાજી કરેલા છે. માનુકામાં રહીને અનંત ચરિત્રો કરેલા છે. ત્યાંથી શ્રીહરિ પછી તેરા અને કાળા તરાવ, તેરા થઈને કાળા તરાવ ભીમજી સુધારની ઘેરમાં હાજર ઉતરેલા છે. ત્યાં ભક્તજનોને રાજી કર્યા, થોડા દિવસ રોકાણા. ત્યાંથી પ્રભુ છેટ અંજાર ગયા છે. અંજારમાં ભક્તજનોને પ્રસન્ન કરી અને અંજારથી પ્રભુ માંડવી, આંટા કેટલા મારે જો મહારાજ, અંજારથી માંડવી થઈ, માંડવીમાં સરોવરને કાંઠે ઉતારો કરીને ત્યાં ભાગવતની પારાયણ કરાવી શ્રીજી મહારાજ. માંડવી બંદરમાં ટોપણસર તળાવને કિનારે, અને સંતના મોટા મોટા મંડળો કરાવી અને સંતોને ત્યાંથી વિદાય આપેલા છે. સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, વૃદ્ધ આત્માનંદ સ્વામી આ બધાને મહંત બનાવ્યા અને કહ્યું કે તમે બધા શ્રીનગર જાઓ, અમદાવાદ હો, અને ત્યાં આંબલીઓનું વન છે, ત્યાં મહારાજ કે ઉતરજો, પ્રશ્ન ઉત્તર કરજો, કથા વાર્તા ધ્યાન ધારણા એ બધું કરજો, વેદ પુરાણની ચર્ચાઓ કરજો, જાઓ તમે. એવી રીતે સંતોને મહારાજ મોકલ્યા છે. બીજું મહારાજ કે ગામમાં ભિક્ષા કરવા જાઓ તો એક એક જણો નહીં, બે બે જણા ભેગા થઈને જાજો. એકલાને કાંઈક થઈ જાય તો ખબર ના પડે ને, બે બે જણા ભેગા જાજો. ભિક્ષામાં જે આવે લોટ એને સાફ સૂફ કરી ગોળા વારજો. અન્ન છે મહારાજ કે શુદ્ધ કર્યા વિનાનું ક્યારે પણ વાપરવું નહીં. બહુ જોવું, નહીતર આપણે તમે જુઓ નહીં, ખીચડી એમને રાંધ્યા કરો પણ આવી તપાસ ન કરો ને તો ક્યાંક માંથી જીવડા પડ્યા, મટકા પડ્યા હોય, કેટલા ચડી ગયા હોય ક્યાંકથી. નજર કરો, ગમે તે કાંઈક કરો છો તો જુઓ વસ્તુ, નહીતર ઘણી વાર તો જીવડા ખવાઈ ગયા. લ્યો ફળ ફૂલ એમને તો મંડી પડો માં કાંક ગદરા પડ્યા હોય ને એમને એમ ચીભડા હોય કે કાકડી હોય, કે નજર તો કરવી. હા આમ નજર ઉતાર્યા વગર ખાવું પીવું નહીં. તો મહારાજ કે અનાજની શુદ્ધિ કરવાનું ક્યારે મહારાજ કે ભૂલવું નહીં. પછી ગોળાવારી મહારાજ કે ડાબા હાથમાં લઈ અને જમવા ગયો અને ધ્યાન ભજન કરજો. અને બીજું મહારાજ કે ગ્રાસે ગ્રાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને જ જમવું ગયો. ઈ ભૂલવું નહીં મહારાજ કે. હો કોળીએ કોળીએ સ્વામિનારાયણ નામ લીધા વિના તો ન જ જમવું કે એ ધ્યાન રાખજો મહારાજ કે. અને 4 મહિના સુધી મહારાજ કે અમદાવાદમાં સાબરમતીની કિનારે આંબલીઓનું વન, ત્યાં મહારાજ કે રોકાજો. અને ગોવિંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કરવાના છે. મહારાજ કે જો તેડાવે તો ત્યાં જજો, નહીતર ત્યાં જ બેઠા હરિગુણ ગાજો. પછી સંતો ગયા છે મહારાજની આજ્ઞા થઈ એટલે. હાલાર, કાઠિયાવાડ, ઝાલાવાડ એ બધા દેશ ફરી મચ્છિયાવ અને ત્યાંથી શ્રીનગર આવ્યા. સાબરમતી નદીની કિનારે આંબલીઓનું સુખ, ખાટી આંબલીઓ બધી એનું વન, ત્યાં સંતો ઉતર્યા છે. એ કથા વાર્તા ને બ્રહ્મના સંવાદ ને
એવી વાતો કર્યો. સંતો પોતે પરસ્પર હો, બીજા માણસ તો કોઈ સત્સંગી હોય નહીં એટલે આવે નહીં, પણ સંતો પરસ્પર એવી બ્રહ્મ સંવાદ ને એવા પ્રશ્ન ઉત્તર કરતા ને લોકોને સાંભળવાની મજા આવી જતી. સેજે સેજે સભા ભરાવા માંડી હો ત્યાં કને. આ જોઈને પાછું એવા નિસ્પૃહી સંતો, ઘણા બધા માણસો આવવા માંડ્યા. પછી ત્યાં વૈરાગી યુક્ત સંતો, સંતોમાં ભાવ વધ્યો છે. આપસમાં સંતો કરતા જે બ્રહ્મ જ્ઞાનની વાતો સાંભળીને લોકો તૃપ્ત નતા થતા હો, સાંભળ્યા જ કરે. વળી ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તેને યુક્ત મહાપ્રતાપી સાધુને દેખીને કેટલાક મુમુક્ષુ જનો હરિભગત થયા અમદાવાદમાં. કેટલાક વાણિયા સત્સંગી થયા, નહીતર વાણિયા જલ્દી ન માને. પણ એકવાર એવું થયું કે સંતો આંબલી નીચે બેઠા હતા અને વાણિયાનો કોઈ ગુજરી ગયો હશે એટલે એ શમશાને આવે તો બાજુમાં શમશાન. એ બન્યું શું, સંતો ધ્યાનમાં બેઠા હતા અને કાળો નાગ ક્યાંકથી આવ્યો. આમ સંતો માથે ફરતો જાય, નેડીમાં વીટાય, વળી બીજા સાધુ માથે જાય. આમને બેઠા પડ્યા, લ્યો ડગીએ નહીં, હલે નહીં, ચલે. વિચાર કરો, કાળો નાગ આવે તો બેવાય? અહીંયા દેખાય તો ખબર પડે, અહીંયા કોઈને કાંઈ ન કરે તોય બધા ભાગી આપણે. હે સંતો ધ્યાન બેઠા તો કાળો નાગ ફરે. વિચાર કરો, શરીરમાં આંટા મારતો જાય. વાણિયા કે ખરા કેવડ્યું તો આ છે કે આને કઈ ડર નથી. અને વાણિયા બીવે બોરા પાછા આવ્યા, હાપ દેખે તો ખરા કેવડી કા છે. તેથી વાણિયાઓને ગુણ આવ્યો અને કેટલાક વાણિયાઓ પણ સત્સંગી થયા છે. થોડા દિવસ પછી ગોવિંદ સ્વામી જેતલપુરમાં બહુ મોટા પ્રમાણમાં યજ્ઞ કર્યો છે. એ કુંડ બનાવ્યા, સ્વરે સહિત વેદ મંત્રનું ઉચ્ચારણ થાય, ત્યાં પરનાળી ઘી હોમાય, અસંખ્ય બ્રાહ્મણો જમે અને જય જયકાર થાય. મહોલ છે જેતલપુરની પહાડ ઉપર, એની દક્ષિણમાં હજી પણ યજ્ઞ કુંડનું ઠેકાણું છે. ત્યાં મંડપ હતો. આગેવાન પાટીદારો બધા, એ આજુબાજુના ગામડા યજ્ઞમાં બધા સહાયતા વાળાઓ, અસલાલીના અમીન પાટીદારો યજ્ઞની સેવામાં હાજર. ગામડી, ચોસર, વેલાલ, કણભા અને શ્રીનગર, આ બધા ત્યાંના પટેલો બધા આવ્યા હતા યજ્ઞમાં. રાત દાડો હાજર રહ્યો સેવામાં, સેવા કરવા માટે જ આવ્યા હતા. યજ્ઞમાં ધન ખૂટી પડ્યું, અમે એમ લખ્યું. પૈસા ખૂટ્યા તો નાગર બ્રાહ્મણ ગંગામાં હતા જેતલપુરમાં, એને ઘણા બધા પૈસા આપ્યા છે યજ્ઞમાં. ખૂટે નહીં કે યજ્ઞ કરો. અને જેતલપુરના કોટની અંદર જ જગ્યા સ્વચ્છ કરાવીને બ્રાહ્મણોની ત્યાં પંક્તિ થતી અને હજારો બ્રાહ્મણો ત્યાં કને જમતા. અને ગોવિંદ સ્વામી શ્રીનગરમાં જે પરમહંસો હતા એને યજ્ઞ પ્રસંગે બોલાવ્યા હતા અને સંતોને પણ ખૂબ જમાડ્યા હતા. યજ્ઞ નિર્વિઘ્નપણે પૂરો થયો અને બ્રાહ્મણો પણ ખૂબ જમ્યા, દાન દક્ષિણો પણ ખૂબ અપાણી. સંતો અને હરિભક્તો પણ જમતા, અભ્યાગતો આખા ગામને જમાડ્યું છે ખૂબ. એમ શ્રીજી મહારાજે ગોવિંદ સ્વામી અને નાના ભાઈને યશ અપાવ્યો. મહારાજ પોતે નતા યજ્ઞમાં, મહારાજ કચ્છમાં જ બેઠા હતા અને ઉ બાજુ યજ્ઞ થઈ ગયો આખો. યજ્ઞ પૂરો થયો, હરિભક્તો બધા પોતપોતાના ગામ ગયા અને પરમહંસો હતા ને એ પણ શ્રીનગર આવેલા છે. આટલી યજ્ઞની વાત લખી. અને હવે પછી શ્રીજી મહારાજ માંડવીમાં ભાગવતની કથા કરીને મહારાજની લીલા શરૂ થશે. પછી માંડવીથી મહારાજ ક્યાં જાય એ બધી કથા આપણે પાછી આવતીકાલે શરૂ કરશું. અત્યારે અહીં જ કથાને આપણે ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે વિરામ આપશું. સહજાનંદ સ્વામી મહારાજની